પહેલા અધ્યાયની પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ, ગુજરાતીમાં એ પ્રમાણે લખેલું છે ખ્રિસ્તના મૂળ તત્વો. શું લખેલું છે? ખ્રિસ્તના મૂળ તત્વો, એવું ગુજરાતીમાં લખેલું છે. ઇંગ્લિશની અંદર છે ધ પ્રિન્સિપલ ઓફ ધ ડોક્ટ્રીન ઓફ ક્રાઇસ્ટ. શું છે? ધ પ્રિન્સિપલ ઓફ ધ ડોક્ટ્રીન ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તના, આને જો ખરું ભાષાંતર કરવામાં આવે તો એમ થાય કે જે મૂળ તત્વો છે એનો સિદ્ધાંત જે ખ્રિસ્તનો છે. શું છે એનું પૂરું ગુજરાતી એ રીતે થાય કે જે દેવનું મૂળ તત્વ છે એમાં ખ્રિસ્તનો સિદ્ધાંત એ રીતે છે. આ સાંજે પ્રભુ આપણે સહાય કરે સમજવાના માટે. તો પ્રશ્ન થાય છે કે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ. મેં લાસ્ટ ટાઈમ જ તમને કીધું હતું કે ઘણી વખત બે ભેગું લોકો કરી દે છે, પ્રિન્સિપલ ના ડોક્ટ્રીન, એ બે ભેગું કરી દે છે. એટલે જે મૂળ તત્વ જે છે, સત્ય જે છે તે, અને જે ડોક્ટ્રીન જે છે એટલે કે સિદ્ધાંત, એ બેને ભેગું કરી દે છે. ખરેખર રીતે એ ભેગું થતું નથી. જો બહુ તાર્કિક રીતે જોવામાં આવે તો પતલી ભેદરેખા બંનેની વચ્ચે છે. શું છે? દૈવી સિદ્ધાંત એ શું છે? ધારો કે દૈવી સિદ્ધાંતને એ રીતે આપણે જોઈ શકીએ કે દેવ શું છે? પવિત્ર છે. દેવ શું છે? ન્યાય છે. દેવ સત્ય છે. આ સિદ્ધાંત નથી, આ દેવનું સત્ય છે. શું છે આ? ધ ડિવાઇન ટ્રુથ, ડિવાઇન પ્રિન્સિપલ. દેવ પવિત્ર છે, એને ઠરાવવામાં નથી આવ્યું, બનાવવામાં નથી આવ્યું, એ તો છે જ. દેવ પવિત્ર છે જ, એમાં કોઈ શક પણ નથી. એમાં એ કેમ છે, એ કેવી રીતે છે, એની કોઈ વ્યાખ્યા પણ આપી શકાતી નથી, એના વિશે સમજાવી પણ શકાતું નથી. દેવ પવિત્ર છે, એ છે જ. તો એ શું છે? ડિવાઇન પ્રિન્સિપલ છે. શું? દેવનું સ્વર્ગીય સત્ય છે. એને જુઠ્ઠાઈ શકતું નથી, એને ચેલેન્જ કરી શકાતું નથી, એને શોધી શકાતું નથી અથવા ફંફોસી શકાતું નથી. એવું એ સત્ય છે, એ છે જ. એના લઈને એ દેવ છે. દેવનો આગવો ગુણ છે. દેવની પવિત્રતા એ દેવનો આગવો ગુણ છે. હવે એને લઈને દેવ પાપીની ઉપર પ્રેમ રાખી શકે છે, પણ પાપીને સ્વીકારી શકતો નથી. દેવને કે જે પવિત્ર છે તે અને પાપ જે માણસ છે તે એને કોઈ લાગભાગ થતો નથી, કોઈ સંબંધ થતો નથી. દેવ માણસને સ્વીકારવા ચાહે છે પણ પાપને કારણે સ્વીકારી શકતો નથી. એ સનાતન સત્ય છે. એમાં કોઈ બંધ બેસાડીનો કોઈ એ ડોક્ટ્રીન નથી. ઇટ્સ અ પ્રિન્સિપલ. સમજાય છે? પાપને પવિત્રતાને કોઈ મેળ નથી. એવી જ રીતે સનાતન દેવ કે જે પવિત્ર છે તેને, અને માણસ કે પતિત માણસ કે જે ફોલન મેન છે, પડેલો માણસ છે, તેને બંનેને કોઈ સંગત નથી, તેને કોઈને સુમેળ નથી, તેને કોઈ લેવા દેવા જ નથી. બંને નોખા છે. આ વસ્તુ શું છે? સનાતન સત્ય છે. સમજ પડી જાય? ઇટ્સ અ ડિવાઇન પ્રિન્સિપલ. આ કોઈ બનાવ્યો નથી, આ છે જ. આમાં કોઈ ફેરફાર કરી શકાતો. તો એ પ્રિન્સિપલ છે, એ દેવી સત્ય છે. જે દેવના વચનમાં સત્ય 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 કહેવામાં આવ્યું, એવા બહુ બધા સત્યો છે દેવના વચનમાં. આ તો એક ઉદાહરણના રૂપમાં મેં તમને કહ્યું. તો હવે દેવ માણસને સ્વીકારે કેવી રીતે? તો દેવે એવો ઠરાવ્યું કે લોહી દ્વારા પાપોની માફી મળે છે. લોહી વેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી. લેવીના પુસ્તકના 17મા અધ્યાયમાં એ લખવામાં આવ્યું છે. લોહી વેવડાવવા દ્વારા પાપની માફી મળે છે. હિબ્રુઓના પત્રની અંદર 11મા અધ્યાયમાં, 10મો અધ્યાયમાં 9મો અધ્યાય 22મી કલમ, હિબ્રુ 9:22, નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સગળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. માટે ઈસુ ખ્રિસ્તને પ્રભુએ મોકલ્યો, માણસ આકારમાં પ્રગટ કર્યો અને તેને દેહ આપ્યું, શરીર આપ્યું કે તે પાપોના માટે બલિદાન થાય અને પોતાની કિંમત ભરી આપે, જેથી કરીને પાપોની ક્ષમા મળે. શું મળે? પાપોની ક્ષમા મળે. માટે આપણે વાંચીએ છીએ 1 યોહાન 1:7માં, ઈસુનું લોહી આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. આપણે શું વાંચીએ છીએ? 1 યોહાન 1:7માં, ઈસુનું લોહી આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. બીજી કલમ વાંચીએ છીએ એફએસી 1:7, જે આપણે વાંચી ગયા હમણાં. તેનામાં તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી મળી છે. તેના લોહીમાં આપણને પાપોની માફી મળી છે. એફએસી 1:7. તો આ શું છે? આ સિદ્ધાંતની ઉપર ઊભું રહેલો ડોક્ટ્રીન છે. આ શું છે? આને દેવે બનાવ્યું, આને ઠરાવ્યું, દેવે યોજના કરી, દેવે પ્લાન કર્યો
કે લોહી વેવડાવ્યા વગર પાપની માફી મળતી નહીં, તો લોહી વેવડાવવું પડશે. લોહી કેવી રીતે વેવડાવવું પડે? પવિત્ર વ્યક્તિએ લોહી વેવડાવવું પડે. તો કોઈ હતો નહીં, કોઈ પણ પાપીના માટે પવિત્ર થઈને બદલીને આપી શકતો નહીં. તો દેવ પોતે માણસ થયો, માણસ બનીને શરીરમાં આવ્યો. શરીરમાં આવ્યો જેથી કરીને તો લોહી વેવડાવે જેથી પાપની માફીની કિંમત ભરી આપવામાં આવે, અને જે કોઈ એના પર વિશ્વાસ કરે છે તેને પાપોની માફી મળે છે. તો આ ઠરાવવામાં આવ્યું, માટે એ ડોક્ટ્રીન બન્યું. સમજણ પડી વાતમાં? આ સિદ્ધાંત બન્યું, ઉદ્ધારનો સિદ્ધાંત બન્યો. પ્રિન્સિપલ અલગ વસ્તુ છે, સિદ્ધાંત અલગ વસ્તુ છે. પ્રિન્સિપલ એટલે દેવનો ઠરાવ, જે સત્ય છે જ, મૂળ સત્ય છે, તે એની ઉપર આ ડોક્ટ્રીન ઊભો છે. પ્રિન્સિપલની ઉપર આ ડોક્ટ્રીન ઊભો છે. ડોક્ટ્રીનને દેવે બનાવ્યું છે, ઠરાવ્યું છે, કંઈક કર્યું, તેના કારણે કંઈક અવસ્થામાં આવ્યું, તેને આપણે માનીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, એ સિદ્ધાંત છે. સમજ પડી નહીં? ઇટ ઇઝ અ ડિફિકલ્ટ બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ થોડું સમજવા માટે અઘરું થાય છે, બટ આ અગત્યનું છે. તો આપણે એને સમજીએ. આને દેવે ઠરાવી દીધું છે, આ સિદ્ધાંત છે. હવે એ સિદ્ધાંતને આપણે એક્શનમાં પહેલાં લઈએ છીએ, પહેલાં અંદર થાય છે, આપણે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ ઈસુની ઉપર, એ અંદર બને છે. હવે એને આપણે એક્શનમાં લાવીએ છીએ, ડેમોન્સ્ટ્રેટ કરીએ છીએ, પ્રદર્શિત કરીએ છીએ, તે છે બાપ્તિસ્મા. દેવના સિદ્ધાંતને આપણે આપણામાં અમલ કરીએ છીએ, ત્યારે એ સિદ્ધાંત આપણામાં પરિપૂર્ણ થાય છે બાપ્તિસ્મા દ્વારા. તે સિદ્ધાંતની ઉપર આપણે ઊભા રહ્યા છીએ. સમજ પડી? એ સિદ્ધાંતની ઉપર આપણે શું છે? ઊભા રહ્યા છે. ડોક્ટ્રીન એને બીજું કંઈ નથી, દેવે ઠરાવેલું એક સિદ્ધાંત છે, એક રીત છે, એક ઉપાય છે, જેને આપણા ઉપર ઊભા રહ્યા છે, વિશ્વાસ કર્યો છે. પણ એને આપણે શું કરવું પડે છે? ડેમોન્સ્ટ્રેટ કરવું પડે છે, પ્રદર્શિત કરવું પડે છે. કેવી રીતે? લેવા દ્વારા, બાપ્તિસ્મા લેવા દ્વારા. ધારો કે સિદ્ધાંતને અથવા તો નિયમને આપણે એ રીતે જોઈએ. મેં ગયા ટાઈમે તમને કીધું, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, બરાબર છે? આઇઝેક ન્યૂટને તે શોધી નાખ્યો કે કોઈ વસ્તુ આપણે ફેંકીએ તો તે નીચે જ પડે, ઉપર નહીં જાય. એની સામે આપણે પડી શકતા નથી. એ નિયમની સામે પડી શકાય? એ નિયમની સામે નહીં. એ નિયમ જે છે તે આપણે પૂરો જ કરવો પડે કોઈ પણ રીતે. ધારો કે હું આ બાલ્કનીની અંદર જાઉં અને હું કહું, નહીં, હું તો નિયમને માનતો નથી ગુરુત્વાકર્ષણનો, મેં તો નિયમ જોયો જ નથી, મેં તો સાંભળ્યો બી નથી, મને તો ખબર બી નથી, હું તો ભણ્યો પણ નથી. આઇઝેક ન્યૂટન જે ભણાવે છે સાયન્સમાં, એ સ્કૂલમાંના છોકરાઓને લાગે, મને લાગતું નથી. કેમ? કારણ કે અનનોન છું, હું જાણતો નથી. જે લોકો સાયન્સના સ્ટુડન્ટ છે તે લોકો ભણ્યા છે, તો આ નિયમ તેઓને જ લાગુ પડે ને, મને લાગુ પડશે નહીં. કેમ? કારણ કે હું તો નિયમ જાણતો જ નથી, હું તો ભણ્યો નથી, હું તો અભણ છું. તો હું ગેલેરીની બહાર જઈ અને ઊભો રહી જાઉં તો શું થાય? આ ગેલેરીની બહાર જઈને હું ઊભો રહી જાઉં તો શું થાય? નીચે પડું કે ઉપર? નીચે પડીશ. કેમ? ગુરુત્વાકર્ષણ બળ મને ખેંચે છે અને હું નીચે પડી જઈશ. એ લાગે છે કોને? અભણ વ્યક્તિને બી લાગે છે, ભણેલા વ્યક્તિને બી લાગે છે. સમજાય મારી વાત? એમ કરીને હું છટકી શકતો નથી કે હું જાણતો જ નથી, માટે મને લાગશે નહીં. એ બધાને લાગે. ઇટ ઇઝ યુનિવર્સલ. સેમ વે બાઇબલનો જે સિદ્ધાંત છે એ સર્વવ્યાપી છે. હું જાણું કે નહીં જાણું તે છે. ઇટ ઇઝ કન્ફર્મ. સમજ પડી વાતમાં? કોઈ પણ દિવસ સિદ્ધાંત જે છે તે દેવના સત્યની સામે પડતું નથી. એ બંનેને કોન્ટ્રાડિક્ટ નથી, ફાઇટ કરતું નથી, પણ એકબીજાને સંલગ્ન છે. દેવના સત્યની સામે કોઈ પણ સિદ્ધાંત પડતો નથી. મારે આ સાંજે જે કહેવા માગું છું તમે, માટે દેવના વચનમાં, નવા કરારમાં જેટલા સિદ્ધાંત ડોક્ટ્રીન આપવામાં આવ્યા છે એને તપાસો છો તારે, તો એ જે મૂળ સત્યો છે એની સામે કોન્ટ્રાડિક્ટ નથી, એને એ તોડતું નથી, એની સામે થતું નથી, પણ એની ઉપર આધારિત છે. તમે કોઈ પણ ડોક્ટ્રીન દેવના વચનમાં, નવા કરારમાં લઈ લો, ચાહે બાપ્તિસ્માનો ડોક્ટ્રીન, ચાહે મેજનો ડોક્ટ્રીન, ચાહે મંડળીનો ડોક્ટ્રીન, ચાહે તારણનો ડોક્ટ્રીન, ચાહે પવિત્ર આત્માનો ડોક્ટ્રીન, કોઈ પણ ડોક્ટ્રીન તમે લઈ લો, જે મૂળ સત્યો છે એની ઉપર તે ઉભેલું છે, એની સામે લડતું નથી, એની કોન્ટ્રાડિક્ટ નથી. તો જ તમને ખબર પડશે કે આ હું જે સત્ય છે, જે હું જાણું છું, તે બરાબર છે કે નહીં. એ એના મૂળ તત્વો જે છે, જે દેવનો મૂળ તત્વો છે, એની સામે થતું નથી. સમજ પડી? બેપ્ટિઝમ પણ એવું જ છે.
ખ્રિસ્તનો જે કામ જે દેવે ખ્રિસ્તમાં જે દેવે કામ કર્યું, કિંમત ભરી આપવામાં આવી છે, બલિદાન ચૂકવવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો, એ બલિદાન થયો, દટાયો, મરાયો, દટાયો અને સજીવન થયો. એ જરૂર હતી. કોની જરૂર હતી? એ કોની માંગ હતી? એ સત્યની માંગ હતી કે પવિત્ર છે, એના વગર ચાલશે નહીં, આ કરવું જ પડશે. એની છટકબારીથી આપણને નથી લઈ લીધા. દેવે આપણને પાછલા બારણાથી નથી લઈ લીધા. ન્યાય એમ જ બનાવી દીધા નથી, ચાલો ચાલો તમે ન્યાય, એવું નહીં. એક પંથ છે મુસલમાન, મોમેડન, એ લોકો એમ કહે છે શું જરૂર છે મધ્યસ્થની, શું જરૂર છે ઈસુ ખ્રિસ્તના બલિદાનની? અરે દેવ તો, અલ્લાહ જે છે કે દેવ જે છે એ તો અમને માફ કરી દેશે, એની મરજી છે, એ તો ચાહે તો માફ કરે ને ચાહે તો નહીં પણ કરે, અને એની સ્વતંત્રતા છે, એ માફ કરી જ શકે. અને એને કોઈ મધ્યસ્થની કે કોઈની મીડિયેટરની જરૂર નથી, એને ઈસુ ખ્રિસ્તની કંઈ જરૂર નહીં મળે, એ તો માફ કરશે. નો, જરૂર છે. કારણ કે દેવ ન્યાયી છે, એ ચલાવી નહીં લે. એ કેવી રીતે ચલાવી લે? દેવ પવિત્ર છે, કેવી રીતે ચલાવી લે? તો કિંમત તો ભરી આપવી પડશે, ન્યાય પણ પૂરું તો કરવું પડશે. કોઈ હતો નહીં, માટે તેણે જ પોતે કિંમત ચૂકવી, તેણે જ પોતે ન્યાય શાસન પોતાની ઉપર લીધું. જજમેન્ટ જે છે, દેવનો કોપ છે, તેણે પોતાની ઉપર જ લીધું. તેણે જમણા હાથે જ પોતાને સહાય કરી. સમજ પડી વાતમાં? તો દેવનું સત્ય પૂરું કરવાના માટે જે રસ્તો કર્યો છે તે કોન્ટ્રાડિક્ટ થતો નથી, એને સંલગ્ન થાય છે. એની ઉપર જ એ ડૉક્ટ્રીન ઊભો રહે છે અને એની ઉપર આપણે ઊભા રહીને સ્વર્ગીય ઘર બને છે. સમજ પડી વાતમાં? તો આ થોડીક વાત હતી, તમને જ્યારે ઈચ્છા હતી મારે કહી દઉં. હવે ગઈ વખતે આપણે પૂરું કરેલું હતું અપોસ્ટલ ડૉક્ટ્રીન પર આવીને આપણે અટકી ગયેલા હતા. શું હતું? અપોસ્ટલ ડૉક્ટ્રીન. હવે તમને સત્ય કે આ પાછું નવું શું છે? અપોસ્ટલ ડૉક્ટ્રીન. વાંચી ગયા પ્રેરિત 2:42 વાંચો ઝડપથી. પ્રેરિતોના કૃત્યો 2:42. આજે બહુ ઝડપથી જવાના છે આપણે. તમને નહીં સમજાય તો બીજી વખત વિડીયો જોઈ લેજો, બટ વી આર ગોઈંગ ફાસ્ટ. બેતાળીસમી કલમ. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. હવે અહીંયા લખે છે તેઓ. શું લખે છે? કોણ તેઓ? તેઓ કોણ? 37મી કલમ. હા, તેઓના મન વિધાઈ ગયા. કોણ હતા આ બધા? ઇસરાયેલ કે જે સાંભળતા હતા. કોની વાત સાંભળતા હતા? કોની? પિત્તરની. તેઓના મન વિધાઈ ગયા. પછી વાંચો વાંચો. હા હા, તેઓના મન વિધાઈ ગયા. તેઓએ પૂછ્યું અમે શું કર્યા? તેઓ બરાબર ધ્યાન રાખજો. અચ્છા, પછી 38મી કલમ. હા હા, પસ્તાવો કરો, બાપ્તિસ્મ પામો, તો તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. ઓકે, હવે આવી જાઓ 40મી કલમ. હા હા હા, તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ. હવે વાંચો 41મી કલમ. હા, ત્યારે જેઓએ વાત સ્વીકારી, જેઓએ સાંભળી અને પસ્તાવો નહીં કર્યો, વિશ્વાસ નહીં કર્યો અને આડા લોકમાંથી બચી જવાના માટે સ્ટેન્ડ નહીં લીધું, તેઓ નહીં. જેઓએ સાંભળ્યું, સાંભળીને શું કરી? વાતને સ્વીકારી. શું વાત સ્વીકારી? જે પિત્તરે કીધી. શું કીધું તેઓને પિત્તરે? વિશ્વાસ કરો, બાપ્તિસ્મા લાવો ઈસુ ખ્રિસ્તના નામથી. અને શું કીધું ત્રીજી વાત? 40મી કલમ. હા, શું કરવાનું છે? આડા લોકથી બચી જાઓ. સેપરેશન, અલગ થાવ. શું કીધું? અલગ થાવ. વિશ્વાસ કરો, પસ્તાવો કરો, બાપ્તિસ્મા લો અને આડા લોકથી બચી જાઓ. પછી તેઓએ શું કર્યું?
આ વાત સ્વીકારી. તેઓએ શું કર્યું? બાપ્તિસ્મા. હવે બાપ્તિસ્માનો ઓર્ડર સમજી રહ્યા છે, ક્રમ સમજી રહ્યા છે, મેથડ સમજી રહ્યા છે. ઓર્ડર એટલે ક્રમ. બાપ્તિસ્માનો ક્રમ પહેલાં આવતો નથી. વાત સ્વીકાર્યા પહેલાં બાપ્તિસ્માનો ક્રમ આવતો પસ્તાવો, વિશ્વાસ, આડાલોકથી બચી જાઓ. આડાલોકથી એટલે જગતના આડાલોક, જેઓ પ્રભુ તરફથી નથી, જે આડી પ્રજા અને દુષ્ટ પ્રજા, જેઓના વિશે પ્રભુએ ઘણું બધું સુવાર્તામાં કહ્યું, તેઓથી બચી જાઓ, એઓમાંથી બહાર નીકળી આવો. તમે તેઓમાંથી બહાર નીકળી આવો, પોતાને શુદ્ધ કરો, તો હું તમારું દેવ થઈશ. પહેલું કરંથીના 3 અધ્યાયમાં લખેલું છે. તો હું તમારું દેવ થઈશ, તમે મારા લોક થશો. સેપરેશન, સેપરેશન, સેપરેશન. આ કરવા પછી જો તમે સ્વીકારો છો તો બાપ્તિસ્માનો ક્રમ આવે છે. એ પહેલાં બાપ્તિસ્માનો ક્રમ આવતો. આ ડોક્ટ્રીન છે, આ ક્રમ છે, આ સિદ્ધાંત છે. તમે સમજો. એ પહેલાં જો તમે લેશો, આડા લોકથી અલગ થયા વગર, શૈતાનના લોકોથી અલગ થયા વગર, જગતના લોકોથી અલગ થયા વગર, જૂની આદતો, ખોટી ટેવથી અલગ થયા વગર, પાપ એટલે કે વ્યભિચાર, સિનેમા અને મૂર્તિ પૂજા અને સિગારેટ, ધૂમ્રપાન, જાતના તમારા વ્યસનો અને ગંદી વાંચન કે ગંદુ જોવાનું કે પછી ખોટી જગ્યાએ જવાનું અને એ લોકોની સાથે બેસવાનું અને દેવના વચન પ્રમાણે નથી એવા ધાર્મિક લોકોની સાથે સંગત કરવી, અથવા દેવના વચન નથી એ પ્રમાણે એ લોકોની સાથે ખોટી ભ્રમણામાં અને જે દેવનો પ્રેરિતોનો બોધ નથી એવા બોધમાં રહેવું, એ બધું જ આડા લોકોની સંગત છે. એમાંથી તમે કમાઓ, બહાર આવો, સેપરેટ થાઓ, સેપરેટ થાઓ. આ પાઉલ, આ પિત્તરના શબ્દ છે. ને જે લોકોએ વાત સ્વીકારી તેઓ પ્રેરિતોના બોધમાં, રોટલી ભાંગવામાં અને સંગતમાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. પછી મંડળી ઊભી થાય છે. તે વગર મંડળી ઊભી થતી નથી. તો આ 3 તબક્કા બહુ જરૂરના છે. સમજ પડી વાતમાં? ત્યાર પછી 42મી કલમ આવે છે, તેઓ પ્રેરિતોના બોધમાં આગળ વધતા ગયા. આજ સાંજે જોઈશું પ્રેરિતોનો બોધ શું છે, પણ અહીંયાથી અટકી લઈએ. શું હું સેપરેશનમાં છું? શું હું અલગ થયો છું? શું મારું બાપ્તિસ્મા થઈ ગયું પણ હજુ પણ જગત મારામાં છે? બાપ્તિસ્મા થઈ ગયું પણ હજુ પણ પાપમાં મારું જીવન છે? હજુ પણ મને ગંદી ઈચ્છાઓ, ખોટી ઈચ્છાઓ થાય છે? હજુ પણ દેવનું વચન વાંચવાની ઈચ્છા થતી નથી, પ્રાર્થના કરવાની ઈચ્છા થતી નથી? પ્રભુના સાચા લોકો જે વચન આધારિત ભેગા થાય છે તેઓની સાથે એકઠા મળવાની ઈચ્છા થતી નથી. બસ ખાલી જે પ્રણાલી છે, જે જગતની રીતિ રિવાજ પ્રમાણે ધાર્મિક અથવા મંડળીની કહેવાતી રીતિ રિવાજમાં હું ગોળ 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 ફર્યા કરું છું. તો જો સાચા સેપરેશનના અનુભવમાં નથી તો એ બાપ્તિસ્મા તમારું થયું છે તો એ કોઈ અર્થ એનો રહેતો નથી, અર્થ વગરનું છે. બાપ્તિસ્મા એટલે બીજું કશું નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મરણમાં એક થવું. હવે જીવતો માણસ કેવી રીતે મરણ પામીએ? જીવતો માણસને કેવી રીતે દાટવામાં આવે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરાયો અને દટાયો. શું થયું છે? એ બરીડ એટલે દાટવામાં આવ્યો. જો હું મર્યો નહીં તો મને દાટવામાં આવે? આપણા ઘરે કોઈ બુજુર્ગ હોય, ઘરડું માણસ હોય, 70-75 વર્ષ થઈ ગયા, ડૉક્ટર એમ કહે કે હવે તો જતા રહેશે થોડી જ વારમાં, અને હવે બોલાવી લો તમારા જે સગા બગા બધાને, અને કેટલા કલાક જીવશે? અડધો કલાક જીવશે. અચ્છા, 1 જ કલાક જીવવાના છે? હા, 1 જ કલાક, 1 કલાકથી વધારે નહીં જીવશે. બધાને બોલાવી લો, તૈયારી કરી નાખો. આપણે થોડું રડીએ, પછી બધા થોડું સંભાળતા એ લોકો શું કરે? ભાઈ ખાડો ખોદાવો, પાળક સાહેબને બોલાવી લો, બધાને કહી દો 1 કલાક પછી અમારા બુજુર્ગ વડીલ જતા રહેવાના છે. પછી આપણે કરીએ કે ના, એક કામ કરો, હવે એમને લેતા જ જાઓ, 1 જ કલાક કીધો છે તો કોફિન બોક્સમાં મૂકી દો, શું કામ અહીંયા રાહ જોઈએ? ચાલો કબ્રસ્તાન પર ઊભા ઉઠાવ્યા 4 જણાએ, લઈ ગયા ગીતો ગાતા ગાતા, હજુ તો જીવે છે અંદર. પછી મૂક્યું, કબર ખોલ્યું, ભાઈનો કંઈ અવાજ આવતો નથી, કશું બોલતા નથી, પણ પડી આપણે જુએ છે. 1 કલાકમાં 5 મિનિટ બાકી છે. 5 મિનિટ બાળક સાહેબ પ્રાર્થના શરૂ કરી દો, ભાષણ શરૂ કરી દો. સાહેબે ડૉક્ટરે કીધું છે 1 જ કલાકમાં આ ભાઈ મરી જશે, હવે અંદર મૂકી જ દેવાના છે. શું કામ રાહ જોવી? મૂકી દઈએ, 5 મિનિટ ટાઈમ જ થઈ જશે. આવું જો કરીએ તો શું થાય? અવિનાશ, શું થાય? આવું આપણે કરીએ
જીવતા જીએ કોફિન બોક્સ બંધ કરીને કબરમાં ઉતારી દે તો શું થાય? શું થાય? અરે પોલીસ પકડી જાય કે નહીં? બોલતા નથી. શું થાય? પોલીસ નહીં પકડી જાય? અરે જીવે છે ને તમે દાટી દીધો અંદર, તમે તો ખૂન કર્યું, મર્ડર. હજુ તો એનામાં જીવન છે. જીવિત વ્યક્તિને દાટી શકાતી નથી, ભલે 5 મિનિટ બાકી હોય તો પણ નહીં. ઇન ધ સેમ વે, જો ખ્રિસ્તમાં આપણું મરણનો અનુભવ નથી, આપણે મરાયા નથી પાપ સંબંધમાં, જગત સંબંધમાં, આપણા ખોટા અને જૂના સ્વભાવના સંબંધમાં મરેલા નથી, તો દાટાય નહીં. બાપ્તિસ્મા એ દાટવાની વિધિ છે. સમજ પડી? હજુ થોડું થોડું જીવે અંદર તો દાટી નહીં લેવાય. મરેલાનો અનુભવ હોવો જોઈએ. આઈ એમ ડેડ, હું મરી ગયો જગતના માટે, પાપના માટે, રીતિ રિવાજોના માટે, બધા જ જે મારા પોતાના પ્રયત્નો હતા, જે મારામાં ખોટાઈ જે હતી, જે પ્રભુનું નથી, તેના સંદર્ભમાં હું મરી જાઉં છું. પ્રભુ હવે મને દાટાવો. તો તમે જશો દાટવાના માટે, અને દાટ્યા પછી તમે જે ઉઠાવો છો એ ખ્રિસ્તમાં નવું જીવન તમારામાં છે. તમે નવી વ્યક્તિ બનો છો. જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તો સર્વ જતું રહ્યું છે. 1 કોરિન્થી 5:17 પ્રમાણે. તો આ પ્રેરિતોનો બોધ છે. શું છે આ? પ્રેરિતોનો બોધ. પ્રેરિતોનો બોધ પોતાના ગજવામાંથી કાઢ્યો. ક્યાંથી શીખ્યા પ્રેરિતો? પ્રભુ ઈસુ પાસેથી શીખ્યા. ક્યાંથી શીખ્યા? માટે પ્રેરિતોનો બોધ લખવામાં આવ્યો છે. પ્રેરિતોનો બોધ એટલે અપોસ્ટલ ડોક્ટ્રીન. ઇંગ્લિશમાં શું છે? અપોસ્ટલ ડોક્ટ્રીન. ફરીને ફરી ડોક્ટ્રીન પર વાત લાવે છે તમને. એ પોતાના ગજવામાંથી શીખવેલી વાત નથી. માથથી 28 ને 20 કહ્યું, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામમાં તેમને બાપ્તિસ્મા આપતા જાઓ, અને જે કંઈ મેં તમને શીખવ્યું તે તેઓને શીખવતા જાઓ. ધીસ ઇઝ ધ કમાન્ડ. પ્રભુ તરફથી આપવામાં આવેલી તેઓની આજ્ઞા છે, તે તેઓને શીખવવામાં આવ્યું. તો પ્રેરિતોના કૃત્યોથી લઈને પ્રકટીકરણ સુધી જે સર્વ આપવામાં આવ્યું છે નવા કરારમાં, પ્રેરિતોએ શીખવેલી વાતો છે. શું છે? પ્રેરિતોએ શીખવેલી વાતો છે. અને માથી, માર્ક, લૂક ને યોહાન જે 4 સુવાર્તા જે છે એ પ્રભુ પાસેથી તેઓ શીખ્યા તે છે. માટે નવા કરારની અંદર જે કંઈ તમે ફળ જુઓ છો, ઝાડ જુઓ છો, એનું બી ક્યાં છે? માથી, માર્ક, લૂક, યોહાનમાં. 4 સુવાર્તાની અંદર બી છે, અને એના ઝાડ જે છે તે પત્રોની અંદર આપવામાં આવ્યું છે. સમજ પડે છે વાત? તેઓએ પોતાની કોઈ પણ વાત પ્રેરિતોએ પત્રોની અંદર, કે જે બી તમે વાંચો છો, રોમિયોનો પત્ર કે કરંથીનો, 1 કરંથી, 2 કરંથી, ગલાતી, એફએસસી, ફિલિપી, એ પોતાની વાતો નથી. જે પ્રભુ પાસેથી તેઓ પામ્યા તે તેઓ વેચી દીધી. બરાબર? જોઈ લો. હવે તમે ખટાટ કલમ કરતા જાઓ, હું ઝડપથી તમને કહી દઈશ. માથી 28 ને 20 પહેલાં ઝડપથી વાંચો. હા હા. હું જગતના અંત સુધી તમારી જે વાતો મેં તમને કહી તે તેઓને શીખવતા જાઓ. આ કમાન્ડ પ્રભુ તરફથી તેઓને આપવામાં આવ્યું. હવે વાંચો 1 કોરિન્થી 11 ને 13. વાંચો ઝડપથી. 1 કોરિન્થી 11 ને 31. સોરી, માફ કરજો. ના 23. 1 કોરિન્થી 11 ને 23. જે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. બસ. પ્રભુ તરફથી તેઓ પામ્યા અને તેઓએ શું કર્યું? સોંપી દીધું. આ પ્રેરિતોનો બોધ છે. હવે 14મો અધ્યાય 37મી કલમ વાંચો. એમાં જ હા, જે વાતો હું તમારા પર લખું છું તે શું છે? પ્રભુની આજ્ઞા. જેટલા પત્રમાં એણે લખી વાતો પ્રભુ તરફથી પ્રભુની આજ્ઞાના સ્વરૂપમાં તેણે કહી. બરાબર? હવે વાંચો 2 કોરિન્થી 11 ને 4.
હા હા અહીંયા કહે છે કે જે વાતો અમે તમને પ્રગટ કરી નહોતી, જે ઈસુને અમે તમને પ્રગટ કર્યો નહોતો, જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી નહોતી, જે પવિત્ર આત્મા અમે તમને પ્રગટ કર્યો નહોતો, એવી જો કોઈ વાતો તમે પામો તો તમને શું થશે? નુકસાન થશે. શું થશે? તમારે સહન કરવું પડશે. તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે. એનો મતલબ શું? તમને તમારે સહન કરવાનું આવશે. શું? શેના લીધે? જે સુવાર્તા તમને પહોંચાડી એના અમે તમને આપી એના સિવાય બીજી કોઈ સુવાર્તા, જે ઈસુને અમે તમારી આગળ પ્રગટ કર્યો એના સિવાય બીજો કોઈ ઈસુ તમને પ્રગટ કરવામાં આવે, જે પવિત્ર આત્મા જેને અમે પ્રગટ કર્યો એના સિવાય કોઈ પવિત્ર આત્મા તમને પ્રગટ કરવામાં આવે, તો એ પ્રભુ તરફથી નથી. તો પ્રશ્ન થાય, આપણે કયો પ્રભુ ઈસુને ઓળખીએ છીએ? આપણે કયો પવિત્ર આત્માને ઓળખીએ છીએ? આપણે કઈ સુવાર્તાને ઓળખીએ છીએ? જો એ સુવાર્તા દૂત પ્રગટ કરે તો પણ તે સાબિત થાવ. ગલાતીનો પત્ર તેનો 1લો અધ્યાય, ગલાતી 1લો અધ્યાય 8મી કલમ 1 ને 8, 7મી કલમમાં તો 7 ને 8 બંને. હા 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 પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા, હા, આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે સાબિત થાવ. પછી છે ઘણી બધી વાત તમે સમયમાં વાંચી જજો. જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી ઇટ ઇઝ ઓથેન્ટિક. ઈસુ ખ્રિસ્ત પાપીઓને બચાવવા માટે આવ્યો, એના લોહીમાં આપણને પાપની માફી મળે છે, બીજી કોઈ રીતે નહીં. સમજ પડી? એ સુવાર્તા સિવાય બીજી કોઈ સુવાર્તા આ જગતમાં જો દૂતો અથવા અમે પણ પ્રગટ કરીએ તો એ સાબિત થાવ. આગળ જોઈશું શું છે, વોટ ઇઝ ધેટ. થેસલોનિકીના પત્રમાં આવો, બીજું થેસલોનિકી 3જો અધ્યાય 14મી કલમ. બીજું થેસા 3 ને 14 વાંચો ઝડપથી. થેસલોનિકીનો બીજું થેસલોનિકી 3જો અધ્યાય 14મી કલમ. હા 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 કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને. આપણે બંધાયેલા છે જે કંઈ નવા કરારમાં પત્રો દ્વારા પ્રેરિતોએ પ્રગટ કરી એને આપણે ફોલો કરવાના માટે, અધીન થવાના માટે બંધાયેલા છે. જો આ તમે નહીં માનો તો તું પ્રભુનું વચન શું કહે છે? તેઓને શું કરો? ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો જેથી તે શરમાઈ જાય. તો પણ તેને શત્રુ ન ગણો, ભાઈ જાણીને તેની શિખામણ આપો. આપણે આની ઉપર બંધાઈએ છીએ. ગઈ વખતે મેં વંચાવેલું હતું તમને, એફએસી 2 ને 20 પ્રમાણે પ્રબોધકોના અને પ્રેરિતોના પાયાની ઉપર આપણે બંધાયેલા છે. તે શિક્ષણની આપણે બંધાયેલા છે. તેઓ પ્રભુ પાસેથી પામ્યા અને આપણે સુધી પહોંચાડી દીધું. પણ નવા કરાર પૂરો થઈ ગયો પછી કોઈ પણ પ્રેરિત નથી. નવા કરાર પછી પૂરો થઈ ગયા પછી પ્રેરિત તરીકેની કોઈ સેવા બી નથી અને એનું કોઈ વચન પણ નથી, કોઈ રેવેલેશન પણ નથી, કોઈ પ્રકટીકરણ પણ નથી. એનો અર્થ કે જેટલું પ્રકટીકરણને રેવેલેશન આપવામાં આવ્યું છે એનો વધારાનો પ્રકાશ આપણને અત્યારે પ્રભુ આપે. તે સમયે થોડું સમજતા હતા, આપણને આજે વધારે સમજ પડે છે. પણ બહાર નહીં, આની બહાર નહીં. જો આની બહાર કોઈ પણ કંઈ પણ લઈને આવે છે અને દેવના વચનનો આધાર નથી તો તમે ચેક કરો. આ જે જુઠ્ઠા પ્રબોધકો, જુઠ્ઠી સુવાર્તા, જુઠ્ઠી વાતો પ્રગટ કરવાના માટે સાતાન પુષ્કળ જોર લગાવ્યું છે. સાતાન શું માનો છો તમે? ગાજનાર સિંહની પેટે ગળી જવાને શોધતો પડે. એનો અર્થ શું છે? શું અહીંયા કંઈ બહાર એવું બોલે છે? શું આપણને અકસ્માત લાવીને પાડી નાખશે? શું આપણા દેહને નુકસાન પહોંચાડે તે અર્થમાં છે? નો, એ આપણા આત્માની પાછળ પડેલો છે. કોની પાછળ પડેલો છે? અવર સ્પિરિટ ડિસીવ કરે છે, આપણને ભમાવે છે. આપણે ખોટી સુવાર્તાની તરફ, ખોટા ઈસુની તરફ, ખોટી જે વચનમાં નથી તે વાતો પર આપણે ચાલ્યા જઈએ. અને જે પ્રમાણે ઇસ્રાયેલ પુત્રો શેર પર્વતની આસપાસ 40 વર્ષ ગોળ ગોળ ફર્યા, તેમ આજે વિશ્વાસીઓ આની આસપાસ જ ગોળ ગોળ ફર્યા કરે. જેમ તેઓ કનાનમાં નહીં બેઠા તેમ આપણે પણ સ્વર્ગીય રાજ્યમાં નહીં જઈએ.
એ શૈતાન ચાહે છે. બને એટલું તે કરવા પ્રયત્ન કરે છે. જો પ્રકટીકરણનું પુસ્તક એનો 11મો અધ્યાય, પ્રકટીકરણ 12મો અધ્યાય, ઝડપથી જોઈ લો 2 કલમ, પ્રકટીકરણ 12 ને 9 વાંચો ઝડપથી. હા, મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો. હા, જે જૂનો સર્પ છે, જે દુષ્ટાત્મા તો શૈતાન કહેવાય છે, હા, આખા જગતને શું કરે છે? ભમાવે છે. અચ્છા, હવે 13મો અધ્યાય 14મી કલમ વાંચો. હા, કેવી રીતે ભમાવે છે? સ્વાપદની સમક્ષ જે ચમત્કાર કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો તે વડે પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે. અચ્છા, પછી હા 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 હા, તેની મૂર્તિ બનાવો વગેરે વગેરે. ઇન લાસ્ટ ડેઝ તમે વાંચજો, તેઓને એવી પણ સત્તા આપવામાં આવશે કે તે મૂર્તિની અંદર પ્રાણ ફૂંકે, ડિસીવ કરવાના માટે, છેતરવાના માટે. આજે લોકો ચમત્કારની પાછળ ગાંડા થયા છે. કોણ ચમત્કાર કરી રહ્યું? કોણ આવ્યું છે? તેના હાથે શું ચમત્કાર થયો? તેની પાસેથી શું પામવામાં આવ્યું? શું બદલાયું? ફોલો ફોલો ફોલો. પ્રભુના વચનમાં નથી વાલાઓ. નો, કોર ડોક્ટ્રીન પર આવો. ભૂલ ભલાયામાં રહેશો નહીં, બમણામાં રહેશો નહીં. ઈસુ ખ્રિસ્ત ચમત્કાર કરવાના માટે, સાજા કરવાના માટે પૃથ્વી પર આવ્યો નહોતો. તે માણસને બચાવવાના માટે, તેની અધોગતિમાંથી છોડાવવાના માટે, અનંતકાળના નાશથી બચાવવાના માટે આ જગત પર આવ્યો. તે વાત વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. એનાથી મોટી કોઈ સત્ય નથી. હા, તેના દ્વારા આપણને સાજાપણું મળે છે, તેના દ્વારા આપણા ચમત્કાર થાય છે આપણી જરૂરિયાત પ્રમાણે, બટ નોટ ફર્સ્ટ. પહેલાં નહીં. પહેલાં સૌથી પહેલી પ્રાયોરિટી છે તે આપણને બચાવે. ધારો કે હું કોઈકના માટે પ્રાર્થના કરું, કોઈકને બહુ નીડ હોય અને પ્રભુ મારી પ્રાર્થના સાંભળે અને દયા દેખાડી અને એ માણસના જીવનમાં કામ કરીને એને એ કદાચ એને કોઈ અકસ્માત થયો હોય કે કંઈ તાવમાં હોય કે બીમાર હોય, એ ચંગાઈ પામ્યો, ચંગાઈ પામ્યો અને એનામાંથી રોગમાંથી સાજાપણું મળ્યું, એનો અર્થ એવો નથી કે પાપોની માફી એને મળી ગઈ. નો એટ ઓલ. પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી છે, પ્રભુએ મારી અરજ સાંભળીને તેને હકમાં કર્યું છે. પણ જ્યાં સુધી તે પોતાના પાપની માફી માંગશે નહીં, પ્રભુ સાથે શું કરશે નહીં, પોતાનું જીવન સોંપશે નહીં, પસ્તાવો કરશે નહીં, તારણ ઉદ્ધારનું કામ એના જીવનમાં નહીં બને. સમજાય છે? આ બહુ સાચું, સરળ વાત છે, સાચું વાત છે. કદી જ નહીં બને કે તમે સાજા થઈ ગયા એટલે માટે તમારા પાપ માફ થઈ ગયા. નો, તમારા પાપ માફ થવા જોઈએ, તમારું નામ જીવનના પુસ્તકમાં લખાવવું જોઈએ. તો જ છેલ્લે દિવસે જ્યારે રણશીંગડું વાગશે તમે એને મળવાના માટે તૈયાર થશો અને ઉચકાવશો. નહીં તો અહીંયા જ રહી જશો. રિમેન, અહીંયા જ રહી જશો. ચાહે મોટા મોટા ગીતો ગાતા હશો, ભજન કરતા હશો, ગમે એટલી આરાધના કરતા હશો, મિટિંગોમાં જતા હશો, ક્વાયરમાં હશો, સંદેશ આપતા હશો, વોટ એવર યુ આર ડુઈંગ હિયર, કોઈ લેખે નહીં ગણાય. જો તમારા પર ખ્રિસ્તના લોહીની છાપ નહીં હોય તમે નહીં બચો. જેટલાની ઉપર બારસાખોની ઉપર હવે લોહી છાંટેલું હતું, દૂધ ફર્યો, જેટલે લોહી લગાવેલું હતું પ્રભુએ ટાળી દીધું. પ્રભુએ ટાળી દીધું. એ જ બનશે છેવટે. જેટલાની ઉપર ઈસુના લોહીની મોર છે, પાપથી છોડાવાયેલા છે, શુદ્ધ થયેલા છે, માફી પામેલા છે, એટલા જ પ્રભુની પાસે જશે. કેવી રીતે જાય? ડોક્ટ્રીન આપી દીધો, બધું આપી દીધું, છતાં પણ દેવના સંકલ્પમાં આપણે આવીએ જ નહીં તો કેવી રીતે બચીએ? આજે જ મેં કહ્યું છું કે દેવના સંકલ્પમાં આપણે આવવાનું છે. એનો અર્થ શું છે? આપણે વાંચીએ છીએ લુકની સુવાર્તાના 7મા અધ્યાયની 30મી કલમની અંદર કે યોહાનથી બાપ્તિસ્મા લેવા માટે ફરોશીઓ અને શાસ્ત્રીઓ નહીં આવ્યા, બાપ્તિસ્મા નહીં લીધું, માટે દેવના સંકલ્પને, દેવના ઈરાદે અને તેઓએ નિષ્ફળ કરી દીધો, નિષ્ફળ બનાવી દીધો. એનો અર્થ શું છે? દેવનો ઈરાદો તો હતો, દેવનો પ્લાન તો હતો, દેવનો સંકલ્પ તો હતો, તેઓ એની અંદર નહીં આવ્યા. દેવનો ઈરાદો તમારી પાછળ પાછળ નહીં ફરે, દેવનો સંકલ્પ તમારી પાછળ પાછળ નહીં ફરે. યુ મસ્ટ કમ ઇન ટુ ધ કાઉન્સિલ, ઇન ટુ ધ પર્પઝ ઓફ ધ લોર્ડ. મેં ઉદાહરણ ઘણી વાર તમને આપ્યું છે. વંદે ભારત ટ્રેન જાય છે સુરતથી, બોમ્બે જશે. તમારે વ્યારાથી સુરત આવવું પડશે, તમારે વંદે ભારતની ટિકિટ લેવી પડશે, તમારે ટિકિટ લઈને પ્લેટફોર્મ પર ઊભા રહેવું પડશે, દરવાજો ખુલશે, તમારે અંદર જવું પડશે, તો તમે મુંબઈ જશો. સમજ પડી? આ છે દેવનો સંકલ્પ.
એણે તારણ સિદ્ધ કર્યું છે ઈસુ ખ્રિસ્તની અંદર, જે કોઈ એના નામ પર વિશ્વાસ કરશે તેઓને પાપોની માફી મળશે, તેના લોહી દ્વારા પાપોની માફી મળશે. બીજું કોઈ રીતે નહીં, બીજી કોઈ રીતે નહીં. તો આજ સાંજે પ્રભુ આપણને કરે જૂઠ્ઠા શિક્ષણથી બચાવ્યો. આજે તો મારો ટોપિક એ નથી, બટ કોઈ વાર જોઈશું વોટ ઇઝ ધ ડોક્ટ્રીન, અપોસ્ટલ ડોક્ટ્રીન. જો કે આજે મારો સમય તો એમાં પૂરો થઈ જાય છે, બટ થોડું તમને ડિટેલમાં નહીં કહું, પણ તમે જોઈ લો. મેં જે પ્રમાણે તમને કહ્યું તે પ્રમાણે વોટ ઇઝ ધ અપોસ્ટલ ડોક્ટ્રીન. અપોસ્ટલ ડોક્ટ્રીન એટલે શું? જેઓ પ્રેરિતોએ પામ્યા તેઓએ શીખવાડ્યું. શું શીખવાડ્યું? કેવી રીતે તમારે મેજમાં ભાગ લેવાનો છે, કેવી રીતે તમારે ભજન કરવાનું છે, કેવી રીતે મંડળીમાં તમારે આવવાનું છે, મંડળીમાં આવ્યા પછી તમારે કેવી રીતે વર્તવાનું છે, ઘરમાં તમારે કેવી રીતે વર્તવાનું છે, સાક્ષી તમારે કેવી રીતે આપવાની છે, તમારું જીવન ઘરમાં, ખેતરમાં, મંડળીમાં કેવું રહેશે તે બધું તેઓએ શીખવાડ્યું છે. પવિત્ર આત્મા વિશે તેઓએ શીખવાડ્યું છે. રેપ્ચર વિશે એટલે પ્રભુના આગમન વિશે તેઓએ શીખવાડ્યું છે. કેવી રીતે તૈયાર થવાનું છે, પ્રભુને મળવાના માટે જાગતા રહેવાનું છે, બધું તેઓએ શીખવાડ્યું છે. ક્યાંથી બી લીધા? માથી માગ લોક યુવાન સુવાર્તામાંથી બી લીધા અને વાવ્યા અને વધ્યા અને ડિટેલમાં આ બધી વસ્તુ તમને આપી. હવે તમે એની આંખ બંધ કરી દો. હું તો વાંચતો જ નથી, મને તો ખબર જ નથી આ બધું લખેલું હતું, અને પછી જઈને ઊભા રહી જાઓ ગેલેરીની બહાર, નીચે પડશે. સમજ પડી? યુ આર બ્લેસેડ. તમને જણાવવામાં આવ્યું છે. કેટલા બધાની પાસે દેવનું વચન પણ નહોતું 15મી સદી સુધી. 3જી સદીથી લઈને 15મી સદી સુધી બાઇબલ નહોતું લોકોના હાથમાં. ખબર છે તમને? અંધકારનો યુગ કહેવામાં આવ્યો તે ટાઈમે, જ્યારે રોમન કેથલિકો આવ્યા. અંધકારનો યુગ, લોકોની પાસે બાઇબલ જ નહોતું, ખાલી પોપ ને બિશપની પાસે જ હતું, કારણ કે બાઇબલ છપાયેલા નહીં, લોકોના હાથમાં નહોતા. 3જી સદી સુધી લોકો બધા ભેગા મળતા હતા કોતરોમાં, ગુફાઓમાં, અને બધું વાંચતા અને વેચતા. 3જી સદી સુધી અંધકારનો યુગ શરૂ થઈ ગયો. તારે સાતાના બધા ગૂંચળા બધા લાવ્યો. વચન કોઈના હાથમાં હતું નહીં. માટે મૂર્તિઓની પૂજા ચાલુ થઈ ગઈ, મેરીની પૂજા ચાલુ થઈ ગઈ, મૂર્તિ પૂજા બધું ચાલુ થઈ ગયું. દેવના વચનમાં હતું જ નહીં. પ્રભુની સ્તુતિતાઓ 15મી સદીની અંદર માર્ટિન લ્યુથરને પ્રભુએ ઊભો કર્યો, જેણે સૌથી પહેલાં દેવનું વચન દેવના હાથમાં આવ્યું. પ્રિન્ટિંગ કર્યા પછી તારે એણે જોયું કે તારણ તો મફત છે. ઉદ્ધાર શું છે? મફત છે. કેવી રીતે મળે છે? ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા. બીજી કોઈ રીતે તારણ મળતું નથી. પૂજાપાઠ કરવાથી, હિમાલય પર જવાથી, ઉપવાસો કરવાથી, દુઃખો ઉઠાવવાથી, કાપા મૂકવાથી એવી રીતે તારણ નથી મળતું. કેવળ વિશ્વાસથી, સિમ્પલ વિશ્વાસથી, સાદા વિશ્વાસથી તારણ મળે છે. પ્રભુ પાસે માફી માંગવાનું, પાપ માફ કરી દે, પ્રભુ પર વિશ્વાસ કરીને પ્રભુને જીવન સોંપવા દ્વારા માફી મળે છે. માર્ટિન લ્યુથરે જાહેર કર્યું, પ્રોટેસ્ટન્ટ કહેવાયો. ત્યાર પછી આપણે બધા એની પાછળ ચાલ્યા. આજે પ્રભુએ કેટલું બધું રેવલેશન વધતું ગયું. આપણા હાથમાં બાઇબલ છે, આમાંથી પ્રકાશ પ્રભુએ વધાર્યો. આપણા બધા આજ સુધી આપણી સુવાર્તા આપણી પાસે આવી, સમજ આવી આપણી પાસે. આની બહાર નહીં. હવે એના પર શું કરવાનું છે? આપણે ઊભા રહેવાનું છે. સમજ પડે છે ને? ડોક્ટ્રીન કહું છું, પ્રેરિતોનો બોધ કહું છું. ચેક કરો. જ્યાં તમે જાઓ છો સંગતના માટે, ચેક કરો. ક્યાં ચેક કરવાનું છે? ભજન કેવી રીતે થાય છે, આરાધના કેવી રીતે થાય છે, હું જે વિશ્વાસ કરું છું તે બરાબર છે, દેવના વચન પ્રમાણે છે, જે શીખવવામાં આવે છે દેવના વચન પ્રમાણે છે, જે કરવામાં આવે છે દેવના વચન પ્રમાણે છે, પ્રેરિતોના બોધ પ્રમાણે છે. વાંચો અંદરથી. મને ભૂલી જાઓ, કોઈ બીજાને ભૂલી જાઓ. ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ સ્ક્રિપ્ચર. જો આ નહીં કરશો તો ગૂંચવાડામાં ગોળ ફરિયાદ કરશો. વાલાઓ જોઈ લો, થોડોક વચનો જોઈ લો. છેલ્લા દિવસોમાં શું થવાનું છે? પ્રેરિતોનું કૃત્ય નહીં, તિમોથી, બીજું તિમોથી 3જો અધ્યાય, પહેલી કલમ વાંચો, પહેલી 2 કલમ. હા 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 ના બસ તમે શું વાંચ્યું? બીજું તિમોથી 3.
ઓકે ઓકે, સારું. હવે ચોથો અધ્યાય આવો, પહેલી કલમ, 1 તિમોથી 4:1 વાંચો. 4:1, 1 તિમોથી 4:1. હા, બસ બસ બસ, અહીંયાથી બસ. પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે, પાછલા સમયમાં કેટલાય માણસો ભૂલાવનારા આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપશે. ધ ડોક્ટ્રીન ઓફ ડિમન્સ એમ છે ઇંગ્લિશમાં. શું છે? ડોક્ટ્રીન ઓફ ડિમન્સ. શેતાનનો પણ મત છે, એનો પણ સિદ્ધાંતો છે, એ ખોટું ટીચિંગ છે. શું છે? રોંગ ડોક્ટ્રીન. મારો એક વિડીયો છે યુટ્યુબની ઉપર, જો મળે તો તમે જોજો. રોંગ ડોક્ટ્રીન અથવા તો ફોલ્સ ટીચર, ફોલ્સ સ્પિરિટ અને ફોલ્સ સ્પિરિટ, ફોલ્સ ડોક્ટ્રીન એના ઉપર છે. અને ફોલ્સ પ્રીચર અથવા તો ઉપદેશકો, ખોટા ઉપદેશકો, જૂઠા ઉપદેશકો, જૂઠો આત્મા અને જૂઠું શિક્ષણ, ફોલ્સ ટીચિંગ, એના ઉપર છે વિડીયો. જો મળે તો તમે જોજો. એની પર મેં બહુ ડિટેલમાં આ બધું કીધું છે કે આ બધું આવશે. હવે જો 1 થેસલોનિકી 4 અધ્યાય, પહેલી 2 કલમ વાંચો. વાંચો 1 થેસલોનિકી 4 અધ્યાય ને પહેલી 2 કલમ. નહીં મળ્યું? હા 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 હા. દેવને પ્રસન્ન કેવી રીતે કરવો એ અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો. અચ્છા, પછી તેમ વધારે ને વધારે વર્તતા જાઓ. બીજી કલમ. હા, અચ્છા. અમે પ્રભુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો. હવે એ આજ્ઞાઓ જાણવા માટે તમારે વચન વાંચવું પડશે, તમારે દેવનું વચનમાં શોધવું પડશે. નવા કરારના બરાબર તમારે વાંચવું પડશે કે કઈ કઈ આજ્ઞાઓ આપી છે, શું શું કહેવામાં આવ્યું છે. બધી વાતો દેવના પવિત્રકરણ તરફ દોરી લઈ જાય છે. ત્રીજી કલમ. કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રકરણ થાય, એટલે તમે વ્યભિચારથી દૂર રહો. તમારામાંનો દરેક દેવને ન જાણનાર વિદેશીની પેટે વિષયવાસ્તામાં નહીં, પણ પવિત્રતામાં, માનમાં પોતાનું પાત્ર રાખી જાણે, વગેરે 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 વગેરે. આ બધાની અંદર આપણે ઊભા રહેવાના માટે પ્રેરિતોનો બોધ આપવામાં આવ્યો છે. પરંતુ આજે છેલ્લા દિવસોની અંદર શું થાય છે? જૂઠા ઉપદેશકો ઊભા કર્યા છે શેતાને. બીજું પિત્તર 2 અને 1. બીજું પિત્તર 2 ને 1. ઝડપથી વાંચો. બીજું પિત્તર 2 ને 1. ખોટા પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો, રોંગ ડોક્ટ્રીન કેવી રીતે લઈ જશે અંદર? ગુપ્ત રીતે ફેલાવશે. અચ્છા, પછી ઉદ્ધાર કર્યો છે. હા હા, નાશ વરી લેશે. વધારે વધારે આગળ તમે વાંચજો ડિટેલની અંદર. ખોટું ટીચિંગ, રોંગ ટીચિંગ. ઉદ્ધારની જરૂર નથી, તારણની જરૂર નથી. આવો સાજાપણાના માટે આવો, અને પ્રોસ્પરિટી માટે આવો, અને ગીતો ગાઓ, અને આનંદિત રહો, અને બૂમા બૂમ, અને ઉછળકૂદ, અહીંયા ત્યાં, ઉપર બી દોડાદોડી, સ્ટેજ પર નીચે બી દોડાદોડી. ખ્રિસ્તના દુઃખની વાત પણ નહીં, આપણા દુઃખની વાત પણ નહીં, પવિત્રતાની વાત પણ નહીં, કિંમત ચૂકવવાની વાત પણ નહીં, પ્રભુને સારું અલગ કરવાના માટેની વાત પણ નહીં, પ્રભુને સારું તૈયાર રહેવાની વાત પણ નહીં, કોઈ વાત નહીં. આનંદિત આનંદિત આનંદિત. ખોટું ટીચિંગ, રોંગ ટીચિંગ. તે વિશે પ્રભુ જો પોતે ચેતવણી આપતા કહ્યું. માથીની સુવાર્તાના 7મો અધ્યાય, મેથ્યુ ચેપ્ટર 7, 7મો અધ્યાય, 15મી કલમ, 7 ને 15. હા, જૂઠા ઉપદેશકો, હા, ઘેટાનો વેશ ધરીને તમારી પાસે આવે છે. ફરુના જેવા છે, માએ ફાડી ખાશે તમને. તેઓની આત્મિક ચિંતા નથી. આ બાળક પ્રભુમાં રહેવા માટે, ટકી રહેવાના માટે કેવી રીતે મારે શું કરવું તેઓની ચિંતા નથી. પ્રભુના માટે તૈયાર કરવાના માટે, એના માટે મારે શું કરવાનું તેની ચિંતા નથી.
માંડ માંડ જે બચેલા છે નરકથી, તેઓ જગતમાં પાછા ખોવાઈ જાય, પાછા જગતમાં જતા રહે, તેઓના માટે બનતા પ્રયત્નો શૈતાન દ્વારા તેઓ કરે છે. ઘણી વાર તો તેઓને ખબર પણ પડતી નથી કે તેઓ શૈતાનના પ્યાદાની જેમ ઉપયોગમાં આવે છે. તમે કેવી રીતે તેઓને ઓળખશો? 16મી કલમ. તેઓના ફળથી તમે તેઓને, હા, હા હા, બસ બસ, તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. જુઓ, ચેક કરો. હવે આજે તો ઘણી વખત દેખાય પણ એવા છે, મોં ઉપરથી નમ્ર, મોં ઉપરથી શાંત, એટલા બધા પ્રેમાળ, તમને એટલી બધી મદદ કરનારા, માટે કહે છે ઘેટાના વેશ વરુની જેમ તેઓ આવે છે. માટે સાવચેત રહો. 1 કરંથીના 11મા અધ્યાય પર 2 કરંથીના જોઈ લો, 1 કલમ એ વંચાવી દો તમને. 1 કરંથી 11મો અધ્યાય, અરે માફ કરજો, 2 કરંથી 11મો અધ્યાય 13મી કલમ 13 અને 14. જૂઠા પ્રેરિતો છે, ફોલ્સ પ્રોફેટ. અચ્છા, કપટથી કામ કરનારા, પ્રેરિતોનો વેશ ધરનારા છે. ઓકે, 14મી કલમ. હા હા, 15મી કલમ. હા, તો તેમાં, હા, બહુ જ સાવચેત રહેવા લાવો. આપણી પાસે ચેક કરવાના માટે કોઈ એક્સરે મશીન બીજું નથી. આપણું જ્ઞાન બુદ્ધિ કામ લાગશે નહીં. ચેક બાય ધીસ ફ્રોમ ધ વર્ડ ઓફ ગોડ. દેવના વચનમાંથી તમે ચેક કરો. હાઉ દે ટોટ, તમને કેવી રીતે શીખવે છે, તમને શું શીખવે છે, તેઓના જીવનમાં કેવું છે, શું ઈસુ ખ્રિસ્ત તેઓમાં દેખાય છે. જો નહીં, અહીંયા કહે છે કપટથી ચેતવ્યા. જો 3જી કલમ 11મો અધ્યાય 3જી કલમ. પણ મને ભય લાગે છે, હા, ભૂલાવી, શૈતાને ભૂલાવી ખ્રિસ્તમાં જે નિખાલસપણું છે, પવિત્રતા છે, ખ્રિસ્તની અંદર જે બ્યુટી, જે જેન્યુનનેસ, હોલીનેસ મસ્ટ શો થ્રુ હિઝ સર્વન્ટ. એના સેવકો દ્વારા પણ આ જ નિખાલસપણું, પવિત્રતા દેખાવી જોઈએ. તો તમે જાણશો કે તે મારા તરફથી છે, મેં તેઓને મોકલ્યા છે. બરાબર? બાકી માનશો જ નહીં. મને પેલું સ્વપ્ન આવેલું, મને પેલું દેખાવ્યું, તમારું નામ ફલાણું ફલાણું છે, તમને ફલાણું ફલાણું દુઃખ છે, તમારા પેટમાં દુખે છે. આ બધા જ્યોતિષીઓ બહાર ફરતા હતા તેવા જ છે. તમે જ્યોતિષીને મળશો ને એટલે તમને કહેશે, ભાઈ મારો હાથ જો ને, આ તમારો હાથ જોશે, આ લકીર તમારી જીવનની છે, આ તમારી મરણની છે. ભાઈ તમારા જીવનની અંદર શાંતિ નથી. હા ભાઈ, શાંતિ નથી. ખરેખર આપણા જીવનમાં શાંતિ છે. ભાઈ તમારા જીવનમાં ઝઘડા છે, તમારા ઘરમાં ઝઘડા હોય. હા ભાઈ, તમને સાચી વાત કરો, ઝઘડા મારા ઘરમાં નથી. ભાઈ તમને હવે થોડા વખતમાં નોકરી મળવાની છે, એનું પ્રપોઝલ આવશે, તમારી કશે નોકરીની વાત બી ચાલતી હોય. હા, વાત તમારી સાચી, મને મળશે નોકરી ચોક્કસ. સો મેની. એ જ રીતે આજે આપણા ત્યાં આગળ છે. ડોન્ટ ડિસીવ, ભરમાવું નહીં, છેતરાવું નહીં. ઇટ્સ ઓલ ફોલ્સ પ્રોફેટ. બરાબર? જોઈ લો, થોડી બીજી કલમ જોઈ લે. મારે તો સમય ફટાફટ જાય છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ, બટ આઈ વોન્ટ ટુ ફિનિશ ધીસ. શું આપણે કરવાનું છે, આપણે શું કરી શકીએ છીએ? પહેલું તિમોથી 6 અધ્યાય 1 કલમ. વાંચી જાઓ ઝડપથી, કલમ જ લખી લો, વાંચતા જાઓ, કલમ લખતા જાઓ, હું સમજાવીશ નહીં વધારે. પહેલું તિમોથી 6:1 વાંચો ઝડપથી. પહેલું તિમોથી 6:1, જેને મળે તે વાંચો, પછી લખો, પહેલાં વાંચો. હા હા હા, ઓનર ધ ડોક્ટ્રીન. શું છે આમાં?
દેવનો જે ક્રમ છે, દેવનો જે સિદ્ધાંત છે, ચાહે બાપ્તિસ્માનું તમારે આગળ પ્રગટ કર્યું, બીજા બહુ બધા સિદ્ધાંતો ધીમે ધીમે તમને શીખવીશું અહીંયાથી. તમે શું કરો? એને માન આપો, એની નિંદા ન થવી જોઈએ. તો ઓનર, એને શું કરો? તમે ઓનર આપો, માન આપો. જે પ્રગટ કરવામાં આવી તમે એની સામે લાત નહીં ઉગામો, તમારી પીઠ નહીં ફેરવી દો, તમારું મોં નહીં ફેરવી દો. ઓબે ધેટ વાય ઇટ ઇઝ રિવીલ ટુ યુ. તમને એટલે પ્રગટ કરવામાં આવ્યું છે કે તમે એના અધીન થાઓ, તમે એને ઓનર આપો, તમે એને માન આપો. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. બીજું વાંચો 1 તિમોથી 4:16. વાંચી જાઓ જલ્દી જલ્દી. હા, આ ઉપદેશ વિશે શું કરવાનું છે? કેરફુલ, વોચફુલ. પછી શું લખે છે આગળ? ચુસ્ત રહેવો. હા, પોતાને પણ બચાવશે, સાંભળનારને પણ તું. હા, તીતસ 1:9. તીતસ 1:9 વાંચો ઝડપથી. દ્રઢતાથી વળગી રહો. હોલ્ડ ફાસ્ટ. અને તીતસ 2:10. તીતસ 2:10 નહીં મળ્યું. તીતસનો પત્ર. હા, શો શું લખે છે? તીતસ 2:10 શું વાંચ્યું? હા, દીપાવે. શો ડોક્ટ્રીન આપણામાંથી દીપાવવો જોઈએ, દેખાવો જોઈએ. તો બાપ્તિસ્માનો ડોક્ટ્રીન વિશે આપણે જોઈ રહ્યા છે, પ્રેરિતો પાસેથી શીખ્યા તે વિશે જોઈ રહ્યા છે. એની વિરુદ્ધમાં ઘણું બધું શૈતાન લાવ્યું અને કર્યું છે. પ્રભુ આપણને બચાવે એવા જુઠ્ઠા ઉપદેશો, એનાથી આપણે દૂર રહો. સેપરેટ થાવ તમે એ વસ્તુઓથી. જોઈ લો 1-2 કલમ. બીજી જોઈ લો 1 તિમોથી 1:3. 1 તિમોથી 1:3 ઝડપથી વાંચો, ઝડપથી. મારો તો સમય બહુ ફાસ્ટ જાય છે. 1 તિમોથી 1:3. હા 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 હા. જુદા ઉપદેશ નહીં. આની વિરુદ્ધ જે અમે શીખવ્યું, અમે જે તમને બતાવ્યું, એની વિરુદ્ધ જો કોઈ વસ્તુ કોઈ આવે છે જે દેવના વચન પ્રમાણે નથી, તો તમે એનાથી સાવચેત. શું કરો? મિક્સ નહીં. આજે આપણને બહુ ગમે છે, અહીંયાથી બી થોડું લીધું, અહીંયાથી બી થોડું લીધું, થોડું વચનમાંથી, થોડા ગજવામાંથી, થોડું આ બી, થોડું તે બી. નો. સેપરેશન, આડા લોકથી બચી જાઓ. ઇન ધ સેન્સ કમ્પ્લીટલી તમારે બહાર આવવું પડશે. તેઓ યહૂદીની બધી રીતિ રિવાજમાંથી નીકળી આવ્યા. તે લોકો જે પ્રમાણે ભજન કરતા હતા, જે પ્રમાણે તેઓ લોકો બલિદાનો કરતા હતા, ખ્રિસ્ત મરાયો પછી બીજું કોઈ બલિદાનમાં રહેવાનું નથી, તે કહેવામાં આવ્યું. કમ આઉટ ફ્રોમ ધીસ. તો નીકળી આવ્યા. બલિદાનો તેઓ બંધ કરી દીધા. જે પ્રમાણે કરતા આવતા હતા, પર્વો ઉજવતા હતા, બંધ કરી દીધા. કે તો ખ્રિસ્તના સંબંધમાં હતું બધું. ખ્રિસ્ત આવી ગયો પછી તેઓમાંથી નીકળી આવ્યા. કમ આઉટ. કેટલું અઘરું હશે તેઓને, કેટલું અઘરું હશે. યહૂદીમાંથી નીકળી આવું કેટલું અઘરું હશે એઝ અ ક્રિશ્ચિયન. It is difficult to you also. Come out from the wrong doctrine, false teaching, false prophet, false doctrine માંથી come out, બહાર આવો. એફએસી 4:16, 4:14. હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, બ્રહ્મણામાં નાખનારી કાવતરા ભરી યુક્તિથી, બિન મત રૂપી પવનથી ઝોલા ખાનારા તથા આમ તેમ ફરનારા. બિન મત છે. ઈસુનો મત, ઓનલી જહોવા, પવિત્ર આત્મા, ફલાણા કેટલા બધા ડિનોમિનેશન, કેટલા બધા કલ્ટ્સ, કેટલા બધા. એમ ગોળ ફરનારા ન થઈએ. શું કહે છે પ્રભુ 4:20? આમ તેમ ફરનારા ન થઈએ.
પણ જે પ્રભુએ શીખવાડ્યું છે નવા કરારની અંદર, તેમાં પાયો નાખીને સ્થિરતાથી ઊભો રહીએ. કલોસીનો પત્ર 2 અધ્યાય 6 અને 7 કલમ, કલોસી 2, 6, 7. સ્વીકાર્યો તેનામાં ચાલો, તેનામાં જળ ઘાલો, સ્થપાઓ બરાબર, તથા મળેલી શિખામણ પ્રમાણે દ્રઢ રહીને વધારે આભાર સ્તુતિ કરો. પવનથી ડોકામાં આમ ઝોલતા ખાનારા નહીં. ઘણા આજે અહીંયા આવીને જાય, પછી અહીંયાથી કૂદકો મારીને ત્યાં જાય, ત્યાં નહીં ગમે ત્યાંથી પણ ત્યાં ગોળ ગોળ ફર્યા કરે. દેવા કરારની મંડળીમાં આપણે સ્થિર રીતે ઉભા રહેવાનું છે. પહેલાં તો જાણો શું છે, જ્યારે જાણીએ છીએ તેમાં પકડીને દ્રઢતાથી ઉભા રહો. જો નહીં કરીશું વાલાઓ, આપણા જીવનમાં કોઈ ફેર નહીં આવે. તમે ચેક કરો, શું મારા જીવનમાં ફેરફાર આવે છે, શું મારા જીવનમાં બદલાણ આવે છે, શું એડિફિકેશન થાય છે, શું હું પવિત્રતાની તરફ વધુ છું આગળ, શું શુદ્ધતાની તરફ વધુ છું, શું મારામાં ભાઈઓ પરની પ્રીતિ વધે છે, શું ભલાઈ કરવાને માટે હું આતુર થાઉં છું, શું ગંદી આદતો મારામાંથી જતી રહી છે, કુટલી મારામાંથી જતી રહી છે, નિંદા ટીકા મારામાંથી જતી જાય છે. જે ખોટી વસ્તુઓ મને ખેંચતી હતી, પિક્ચર જોવા માટે મને બહુ ઈચ્છા થતી, શું હવે ઈચ્છા ધીમે ધીમે બંધ થતી જાય છે. શું સિગારેટ જુગાર રમવાની ઈચ્છા થતી હતી, એ બંધ થતી જાય છે. ચેક કરો. જો નથી ફેરફાર આવી રહ્યો છે, કાં તો આપણામાં તકલીફ છે, કાં જે સંગતમાં આપણે છે તેમાં તકલીફ છે. પ્રોપર પાયા ઉપર નથી, પ્રોપર ડોક્ટ્રીન ઉપર નથી, જે પ્રેરિતોએ શીખવાડ્યું તેની ઉપર નથી. ઇન શોર્ટ, ટૂંકમાં આજનો સંદેશો ખબર નહીં તમને કેટલું સમજ પડી છે. 3-4 વાર સાંભળી જજો યુટ્યુબની ઉપર. નહીં સમજાય ફરીને ફરી સાંભળજો. એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે વાલાઓ, બહુ અગત્યનું છે. સાતાન સાંભળવા જ નથી દેતું, બધું જ કરવા દેશે, સાંભળવાનું. જો એટલે તમે જુઓ કેટલી સંખ્યા છે. સત્ય તમે જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. સત્યની વિરુદ્ધ હું તમને એટલી બધી રેફરન્સ બતાવવાનો હતો, પણ મારો સમય નથી. જેને આજે સત્ય માનીને ભૂલથી શીખવવામાં આવે છે, જે સત્યની સામે લોકો આંખ આડા કાન કરી દે છે, જે સત્યને લોકો દાબી દે છે, જે સત્ય લોકો પ્રગટ કરતા નથી, તે સત્ય તું હિંમતથી પ્રગટ કર, તિમોથીને વારંવાર પાઉલ કહે છે. આપણે ભલાઓ ક્યાં છે? પ્રકટીકરણ 2 અધ્યાય 15મી કલમ. અહીંયા બી ડોક્ટરી લખેલું છે, નિકાલિયોતના બોધને વળગી રહે છે તેઓ ક્યાં છે? મંડળીમાં છે. અચ્છા, 2 અધ્યાય 24મી કલમ, 24મી કલમ. જે બોધ માનતા નથી, પણ શૈતાનના ઊંડા મર્મો અને શૈતાનની વાતો આજે જોરશોરથી ચાલી રહી છે. એવું શીખવાડી દેવામાં આવ્યું છે કે જે દેવના વચનમાં નથી. આજે એ લોકોની આદત પડી ગઈ છે. અને જ્યારે આપણે એમને પૂછ્યા કે આ ક્યાંથી લાવ્યા, આ તમે કોણે શીખવાડ્યું, શું દેવના વચનમાં આનો કોઈ આધાર છે, શું આનો કોઈ રેફરન્સ છે, તમે જે શીખવો છો, જેની પ્રેક્ટિસ કરો છો, જે તમે દર રવિવારે કરો છો, જે તમે રોજે રોજ કરો છો, તેનો આધાર શું છે? કોઈ જવાબ હોતો નથી. પણ આ કોણમાં છે? મંડળીમાં દેખાય છે. આ 7 મંડળી જે પ્રકટીકરણમાં આપવામાં આવી છે, તેમાંની આ એક મંડળી છે. મંડળીનું નામ શું છે? પરગમાની મંડળી. ત્યાં શું છે? બલામનો બોધ 14મી કલમ પ્રમાણે તેને વળગીને ત્યાં તમારી પાસે છે. એણે બલાકને ઇસ્રાએલ પુત્રને આગળ ઠોકર મૂકવાનું શીખવ્યું કે તેઓ મૂર્તિના નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે. મંડળીમાં મૂર્તિનો નૈવેદ્ય ખાય, વ્યભિચાર કરે, એવો બલામનો બોધ તેઓને મંડળીમાં શીખવવામાં આવતો હતો. એમને ખબર જ નહીં. બલામે શું બોધ કરેલો ખબર તમને? બલામ એ પ્રબોધક હતો. ઇસ્રાએલ પુત્રને શ્રાપ આપવાના માટે બાલાક તેને લઈને આવ્યો અને કહ્યું કે ઇસ્રાએલ પુત્રને શ્રાપ આપ. જ્યારે બલામ આવ્યો અને શ્રાપ આપવા માટે શરૂઆત કરી, એ શ્રાપ આપી નહીં શક્યો, તેના મોંમાંથી આશીર્વાદ નીકળ્યો. ખબર છે ને? ઇસ્રાએલ પુત્રો જ્યારે આવ્યા મિસરમાંથી, ત્યારે એમને શ્રાપ આપવાના માટે બાલાક જે રાજા હતો તે લાવ્યો બલામને
અને કહે કે તું શ્રાપ આપ, પણ શ્રાપ આપી શક્યો નહીં, એણે આશીષ જ આપી. પરંતુ શું થયું, બલામે ધીમે રહીને સલાહ આપી બાલાકને કે આ લોકો આશીર્વાદિત લોક છે, દેવના લોક છે, તું કંઈ પણ કરશે, એ લોકોને શ્રાપ આપશે તો બી આશીર્વાદમાં ફેરવાઈ જશે. આ લોકો દેવથી આશીર્વાદિત લોક છે, તું કંઈને બગાડી નહીં શકશે. બાલાકે કર્યું તો શું કરું, કેવી રીતે આ લોકોને અટકાવું, કેવી રીતે આ લોકોને નુકસાન પહોંચાડવું, કેવી રીતે આ લોકોને શેતાનના એમાં પાડું. તારે બલામે સલાહ આપી કે તેઓને તારા ઘરે બોલાવ, તેઓને થોડું થોડું નૈવેદ્ય ખાતા શીખાડ, તેઓની મૂર્તિ પૂજા શીખાડ, તારી દીકરીઓ સાથે એ લોકોને લગ્ન કરાવ. એટલે ધીમે રહીને તેઓ તારી સાથે ભળી જશે. શું કરશે? ભળી જશે. એટલે કોણ પછી ગુસ્સે થશે? તેઓનો દેવ જ તેઓની ઉપર ગુસ્સે થશે. તેઓનો દેવ જ તેઓને શિક્ષા કરશે. તેઓનો દેવ જ જે હમણાં તેઓને આશીર્વાદ આપે છે તે જ તેઓને શ્રાપ આપશે. તેઓનો દેવ જ તેઓને લાકડીથી મારશે. આ કોણે શિખામણ આપી? બલામે. કોને? બાલાકને. એટલે પછી તે લોકોએ બાલાકે એવું કર્યું, ગણનાના 25મા અધ્યાય આપણે ત્યાં વાંચીએ છીએ, તે લોકોને બધાને બોલાવ્યા અને લગ્ન સાથે પોતાને ભેગા કરી દીધા. અરે આવો આવો, અમારા સાથે તમારી છોકરીઓ સાથે લગ્ન કરો, તમે અમને પરણાવો, અમે તમને પરણાવીએ, અને અમારી મૂર્તિ છે થોડું થોડું બેસો, આટલું આટલું જ ખાઓ, ભલે તમારે દેવની પૂજા કરજો, તમે તમારા પર્વો કર્યા કરજો, જે કરો યજ્ઞો કરજો, પણ થોડું થોડું બેસો. થોડું થોડું બેસવામાં, થોડું થોડું શીખવામાં આખી ઇસ્રાયેલ પ્રજા ભળી ગઈ. દેવનો ભારે કોપ આવ્યો. વાંચજો ગણનાના 25મા અધ્યાયની અંદર ભારે શિક્ષા આવી. મરકીને કેટલા બધા લોકો માર્યા ગયા. મારી પાસે સમય નથી બધું ડિસ્ક્રાઇબ કરવાનો, બટ ક્યાંથી આવે છે આ બધું? રોંગ ટીચિંગ, રોંગ ડોક્ટ્રીન, સલાહ દ્વારા. થોડુંક આ, થોડુંક આ. અરે લોકો આવતા નથી, વચન આપવાની જરૂર નથી, મોટું મ્યુઝિક લઈ આવો, અરે મોટા મોટા સ્પીકર લાવો, અરે મોટું ગીતો લાવો, મોટા મોટા ક્વાયરવાળાને બોલાવી લાવો, અરે કોઈ સરસ ગાવાવાળાને બોલાવી લાવો, લોકો ભેગા થશે. પછી શું કરો? કોઈ ડ્રોની સિસ્ટમ રાખો. મેં તો જે સાંભળ્યું છે તો તમને કહું છું, બાઇક, કાર, એવી ડ્રોની સિસ્ટમ રાખો, લોકો બહુ બધા ભેગા થશે. અચ્છા, પછી બીજી, અરે ટ્રકવાળાને 10,000 રૂપિયા આપો ને એક ટોળા ભરી ભરીને લઈ આવો, એટલે એક ટ્રકની અંદર બધા કેટલા બધા ભરી ભરીને, લાખોની સંખ્યા ખોટી રીતે પ્રભુમાં લાવવાના માટે, ખોટી રીતે પ્રભુને લાવવા માટે જીવન બદલાતા નથી, માણસો બચતા નથી. સંખ્યા તો છે પણ પ્રભુના કેટલા છે તેની ખબર નથી. રિયલ રિપેન્ટન્સ જે અંદર હોવું જોઈએ, આવતું નથી. રિપેન્ટન્સ આવતું નથી, પાપની માફી પામતા નથી, બદલાતા નથી, મંડળીના ભાગ થતા નથી, મંડળીનો ભાગ થતા નથી, ખ્રિસ્તને ઓળખતા નથી, ખ્રિસ્તને ઓળખતા નથી, વૃદ્ધિ પામતા નથી, વૃદ્ધિ પામતા નથી, મારી મંડળી જ નથી, સાચા પાયા પર આવતા નથી. માટે કોઈની ટીકા કરવા માટે નથી કહેતો, પણ આ બધી વાત છે જે તમને હું કહું છું. રોમિયોનો પત્ર 16મો અધ્યાય 17મી કલમ વાંચીને બંધ કરી દઈશું. રોમી 16 ને 17. હા હા, જે બોધ તમને મળ્યો છે, હા હા, દૂર રહો, આ આડા લોકથી બચી જાઓ. જે પિત્તરે કીધું તે વાત સમજાવવાના માટે મેં તમને બધી રીતે તમને વાત કરી છે. સેપરેશનમાં આવવા માટે આ બોધ તમારે સમજવો પડશે, જે અમે તમને સમજાવ્યો. હવે એની વિરુદ્ધ જો કોઈ તમારી પાસે વચન છે કે એના વિરુદ્ધની વાત છે, તમે એનાથી નીકળી જાઓ. બીજું યોહાનનો પત્ર, બીજો પત્ર, 2 રેફરન્સ વાંચીશું, ખાલી 2 જ રેફરન્સ. બીજું યોહાન 1લો અધ્યાય 9મી કલમ. એક તો 7મી કલમ વાંચો પહેલા. જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે. અચ્છા, હવે 9મી કલમ વાંચો. જે કોઈ હદ બહાર જાય છે, હા, તો ડોક્ટ્રીન ઓફ ક્રાઇસ્ટ એમ લખેલું છે ઇંગ્લિશમાં, એને વળગી રહેતો નથી, તેને દેવ નથી. ઇટ ઇઝ સિમ્પલ. નહીં સમજ પડી? ફરી વાંચો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. હદની બહાર જાય છે, ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી, તેને દેવ નથી. બોધને જે વળગી રહે છે તેને જ પિતા છે. હવે તમે મને કહો, ડોક્ટ્રીન ઇમ્પોર્ટન્ટ છે કે નહીં?
આ બોધ જે છે ને તે ઇંગ્લિશમાં ડોક્ટ્રીન છે. ડોક્ટ્રીન ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? જે આ ડોક્ટ્રીનને વળગી રહેતો નથી તેને દેવ નથી, પણ જેને વળગી રહે છે તેને પુત્ર પણ છે અને પિતા પણ છે. 10મી કલમ, જો કોઈ તમારી પાસે આવે અને જો આ બોધ લઈને નહીં આવે, ધીસ ડોક્ટ્રીન, ઘરમાં પણ બેસવા ન દો. જય મસીહ પણ નહીં કહો, પ્રેઝ ધ લોર્ડ પણ નહીં કહો. ધીસ ધ વર્ડ ઓફ ગોડ. દેવનું વચન તમને કહું છું. વેરી સાફ, કેટલું સ્ટ્રિક્ટ છે દેવનું વચન. સેમ કુશળ પણ નહીં કહો, ઘરમાં પણ નહીં આવવા દો. નો જય મસીહ, નો પ્રેઝ ધ લોર્ડ, જો દેવના વચનને માન નથી. જો દેવના વચન જે શીખવાડવામાં આવ્યું પ્રેરિતો દ્વારા, એને અધીનતામાં નથી, એ ડોક્ટ્રીનમાં ઊભા નથી. પ્રભુનું વચન બહુ સાફ કહે છે વાલા, બહુ સાફ. મારી પાસે તમને શું કહું, જો બીજી કલમ વાંચો, પહેલો ત્યાં બીજી કલમ, જે સત્ય આપણામાં રહે છે એ જ સત્ય સર્વકાળ સુધી રહેવાનું છે. હા, એ સત્યની ખાતર, હા 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 હા. ચોથી કલમ, ચોથી કલમ, ચોથી કલમ, હા હા. કેટલો આનંદ થાય છે કે જ્યારે સત્યમાં ઊભા રહીએ છીએ, સત્યમાં ચાલીએ છીએ, કે મને કેટલો આનંદ થાય છે. પણ આ જો આ બોધની વિરુદ્ધ જો કોઈ પણ વાત ઉચકે છે, જે કોઈ માથું ઉચકે છે, પ્રભુથી તે શ્રાપિત થાવ. જો કોઈ સુવાર્તા દૂત પણ લઈને આવે, પ્રભુથી તે શ્રાપિત થાવ. આની બહાર જો તમે કંઈક શીખો છો વાલાઓ, એનો આધાર જો દેવનું વચન નથી, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. નહીં તો ગોળ 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 ફરીને તમે જે નિશાન છે, ડેસ્ટિનેશન છે, તે ચૂકી જશો. તો આ બાપ્તિસ્મા વિશે જે ડોક્ટ્રીન છે તે પર હું આવતા વખતે આવીશ. જો કે મારે આજે જ પૂરું કરવું હતું, પણ મારાથી પૂરું થયું નહીં. અધૂરું મેં શરૂ કર્યું. ડોક્ટ્રીન શું છે બેપ્ટિઝમનો? પસ્તાવો, વિશ્વાસ અને અલગતા. દેટ ઇઝ ધ ડોક્ટ્રીન. બાપ્તિસ્માનો ડોક્ટ્રીન શું છે? બાપ્તિસ્માનો ડોક્ટ્રીન શું છે? વિશ્વાસ, પસ્તાવો અને અલગતા. જેઓએ આ વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામે. આ સિદ્ધાંત છે. જો આ સ્વીકાર્યા વગર તમે બાપ્તિસ્મા લો છો, કોઈ અર્થ રહેતો નથી. એક વખતે હું એક જગ્યા પર આવ્યો મેજ લેવાના માટે, અહીંયા જ વ્યારામાં, નામ નહીં આપું. મેં એમને પૂછ્યું કે જે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, જીવન સોંપ્યું છે, તેઓ મેજમાંથી ભાગ લો. તે દિવસે મેજ હતી. મને બે જ ભાઈ આવ્યા, બ્રધર બધાએ બેપ્ટિઝમ લીધેલું છે, માટે બધા મેજમાંથી ભાગ. નો, બેપ્ટિઝમ લેવાથી મેજમાં ભાગ થાય છે એવું નહીં. મેજમાં ભાગ લેવા માટે તમારે તૈયાર થવું પડશે. તો જો તૈયાર છે તેઓ મેજમાંથી ભાગ લે. બટ બેપ્ટિઝમ લેવું, શું તારણ પામીને બેપ્ટિઝમ લીધું છે? એ પ્રશ્ન છે. મારું પણ નાનપણમાં બેપ્ટિઝમ થયેલું. જ્યારે મારા મા બાપે ડૂબકીનું બપ્તિસ્માના બદલે છંટકાવનું બપ્તિસ્મા કરાવેલું, મને ખબર નહોતી. એ માન્ય નથી, પણ મેં બાપ્તિસ્મા 15 વર્ષની ઉંમરમાં લીધું. જે વખતે હું તારણ પામ્યો, મેં વિશ્વાસ કર્યો, પ્રભુને જીવન સોંપ્યું, તારા મને ખબર પડી કે તારણ પામ્યા પછી બાપ્તિસ્મા છે, તો મેં બાપ્તિસ્મા લીધું. અને બાપ્તિસ્મા ડૂબકીનું લીધું. બાપ્તિસ્મા લીધા પછી મને મંડળીમાંથી, જે એટલે મંડળી એટલે જ્યાં હું હતો ત્યાંથી મને કાઢી મૂકવામાં આવ્યું. મારા પર દુઃખ આવવું પડ્યું, સંકટો આવવી પડી, ઘણી મારી કિંમત ચૂકવવી પડી. આધીનતા કિંમત માંગશે વાલા, કિંમત માંગશે. બટ આનાથી જે આશીષ આવે છે અવર્ણનીય છે. પ્રભુની ઈચ્છામાં હું નેક્સ્ટ ટાઈમ તમને કહીશ. વોટ અ બ્લેસિંગ. ઓપન હેવન, દેટ ઇઝ અ બિગ બ્લેસિંગ. આકાશ ઉઘડશે, યુ હિયર ઇઝ વોઇસ, તમે એનો વાણી સાંભળશો, અને પવિત્ર આત્માથી ભરપૂરનું જે જીવન છે તે તમે પામશો. દેટ ઇઝ અ બ્લેસિંગ. પ્રાર્થના કરીએ. ઈશાકભાઈ પ્રાર્થના સહાય કરો. ઈશાકભાઈ.